મોરબીમાંથી એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે। આલાપ રોડ પર આવેલા પટેલનગર વિસ્તારમાં શેરીમાં રમતી 2 વર્ષની માસૂમ બાળકી કારની હરફેટે ચડી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે। પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલનગર વિસ્તારમાં ધનશ્રી વસુદેવભાઈ વડસોલા ઉંમર અંદાજે 2 વર્ષ પોતાના ઘર નજીક શેરીમાં રમતી હતી। તે દરમિયાન બલેનો કાર નંબર GJ3 6AJ9 315 ના ચાલકે ઝડપથી કાર હંકારી બાળકીને હડફેટે લીધી હતી। અકસ્માતમાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન માસૂમ ધનશ્રીનું મોત નીપજ્યું હતું। બનાવ બાદ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। આ બનાવ અંગે નીરવભાઈ મહાદેવભાઈ ભોરણિયા નામના કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે। મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા અકસ્માત સમયે કારની ઝડપ અને બેદરકારી અંગે તપાસ કરવામાં આવી રહી છે। ફરી એક વખત બેદરકાર ડ્રાઇવિંગે માસૂમ જિંદગી છીનવી લીધી છે। હવે જોવાનું રહ્યું કે તપાસમાં શું સામે આવે છે। તે મારી ભત્રીજી થાય છે। તે સાંજે 6 થી 6:30 ના આસપાસ તે નીચે રમતી હતી પાર્કિંગની બાજુમાં। ત્યાંથી એક ગાડીવાળા ભાઈ ફૂલ સ્પીડે આવ્યા અને મોબાઈલ ચાલુ હતો એ ભાઈનો, એટલે એ ઢીંગલી ત્યાં રમતી હતી એટલે દેખાણી ન હોય કે ગમે તે હોય, એ સીધી જ એના ઉપર ચડી ગઈ ને પછી તે આગળ નીકળી ગયા। ભાઈ અહીંયા બીજા જે લોકો અમારા બેસે ને એ કહેતા હતા ભાઈ ગાડીમાં રાડું પાડતા હતા, પણ એ ભાઈ સમજ્યા જ નહીં, આગળ નીકળી ગયા। અહીંયાથી પછી અમે અહીંયાથી સીધે કૃષ્ણમાં શિફ્ટ કરી ઢીંગલીને। અહીંયાથી પછી 9 સવા 9ની આજુબાજુ અમારે ઢીંગલીએ દેહ છોડી દીધો ને ત્યારબાદ અમે સિવિલમાં લઈ ગયા। કાર ચાલક જૂના દેવળિયાના ભાઈ છે, નીરવભાઈ કરીને છે કોક, આ બાબત ફરિયાદ કરેલ છે।